નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આમિર પરાસરા, મલ્ટીપ્લેક્સ કંપનીમાંથી એઝ અ સેલ્સ ઓફિસર. તો આજે આપણે એવા ખેડૂતના મુલાકાતે આવેલા છીએ કે જેમને આપણે મલ્ટીપ્લેક્સ કંપનીની પ્રોડક્ટ ઉપયોગ કરેલા છે. તો ખેડૂતના મોઢેથી જ એમની જુબાની સાંભળશું. તો ખેડૂતભાઈ, તમારું શુભ નામ જણાવશો? મારું નામ મયુદ્દીનભાઈ કડીવાર અબ્દુલભાઈ રસુલભાઈ. ઓકે, તો તમે આપણો ગામ કયું છે તમારું? મારું ધમલપર. ધમલપર ગામ છે. અને આપણે કેટલા વીઘામાં આપણે કપાસનું વાવેતર કરી રહ્યા છો આ સાલ? 42 વીઘાનું. 42 વીઘાનું. સરસ. તો કપાસના પાકની અંદર તમે આપણે મલ્ટીપ્લેક્સ કંપનીની સૃષ્ટિ ઝીંક છે, નાગછાપ ઝીંક છે, એનો તમે ઉપયોગ કરેલો છે આમાં કપાસની અંદર. મને આમાં વાઇપરા પછીનો મને ગ્રોથ લાગ્યો છે. ગ્રોથ અને દેખાય છે. આમાં ફ્લાવરિંગ સારું આવી ગયું છે. ઓકે, અને ઢીંડવા સારા બંધાવા માંડ્યા છે. બરાબર. અને કપાસનો રંગ આમ બદલી ગયો છે. રંગી બદલી ગઈ છે. તો આ તમારા હતા સૃષ્ટિ ઝીંક વિશેના રિવ્યૂ, બરાબર. તો તમે આ પ્રોડક્ટ વાપર્યા, અત્યાર સુધીના તમે ઝીંક વાપરતા હતા જે અધર કંપનીના, અને આપણી મલ્ટીપ્લેક્સ કંપનીનું ઝીંક વાપર્યું, એ બંનેમાં તમને શું તફાવત દેખાય છે? તમે ડ્રીપમાં પણ વાત થઈ આપણે તે પ્રમાણે તમે કીધેલું હતું, ડ્રીપમાં પણ ઉપયોગ કર્યો હતો. ડ્રીપમાં હોતા મેં વાપરેલું છે. ડ્રીપમાં ચડાવવામાં કોઈ તકલીફ નથી. અને જે બીજા ઝીંક આવે છે એ ડ્રીપમાં ચડતા નથી, એ તમારે હાથેથી નાખવો પડે, પણ તો એવા રિઝલ્ટ મળતા નથી. તમે ખાતર નાખવું હોય કે વોટર સોલ્યુબલ ખાતર આવડો ઝીંક છે, વોટર સોલ્યુબલ છે, એટલે આમાં તમારે ડ્રીપમાં ચડાવો તો તમને એક ગાય ચડી જાય, કોઈ જાતની તકલીફ પડતી નથી. ઓકે, સરસ કહેવાય. તો મયુદ્દીનભાઈએ જેમ જણાવ્યું, બરાબર, એ પ્રમાણે એ વર્ષોથી બીજા અધર કંપનીના ઝીંકનો ઉપયોગ કરતા હતા, અને હવે આપણે મલ્ટીપ્લેક્સ કંપનીનું સૃષ્ટિ ઝીંકનું એને 42 વીઘાની અંદર વાવેતર કર્યું છે. તો તમે એનો રિઝલ્ટ તમે જોઈ શકો છો છોડની અંદર. મેં ખુદ વાપરેલું છે, અને આની અંદર તમે માલ જોઈ શકો છો. છોડની અંદર તમે પ્રોડક્શન એનું જોઈ શકો છો અત્યારથી જ હજી. અને આ એક ફ્લાવરિંગ જોઈ શકો છો તમે. ઓકે, તો ખેડૂતભાઈ, તમે આ મલ્ટીપ્લેક્સ કંપનીનું સૃષ્ટિ ઝીંક છે, નાગછાપ, એ વાપરવાથી સંતોષ ખરા? સંતોષ. આ ખેડૂતને મારું એટલું કહેવાનું થાય કે આ ઝીંક વપરાય. ઓકે, તો તમારો ખૂબ તમને રિઝલ્ટ સારા મળશે અને ઉત્પાદન સારું મળશે. બરાબર, સરસ કહેવાય. તો આ હતો તમારો મલ્ટીપ્લેક્સ કંપનીનો સૃષ્ટિ ઝીંક વતીનો અભિપ્રાય. તો ખૂબ ખૂબ આભાર ખેડૂતભાઈ તમારો. ધન્યવાદ.